સદાય નમઃ. સાસુ સસરા શાળા કોઈના શાળા ચાલી ગયા હોય તો મૂકો. કશ્યપ ગોત્રોત્પન્ન હમ ઇદમ જલમ તસ્મે સ્વધાય નમઃ ઇદમ જલમ તસ્મે સ્વધાય નમઃ ઇદમ જલમ તસ્મે. વખત પાણી મૂકી દો એટલે આઠમનું ભલે કરીએ છે પણ આપણે અહીંયા 16 શ્રાદ્ધ નો આવી જાય. મૂકી દો 16 વખત પાણી. समस्त पितृमोक्ष प्राप्ति अर्थे इदम जलम तस्मै सुधाय नमः इदम जलम तस्मै. હવે તમારા કુળનું નામ બોલવાનું. તમારા કુળમાં કોઈ તમારા પર આશા, બધાના કુળ અલગ અલગ છે તો કુળનું નામ બોલી 3 વખત પાણી મૂકી દો. કાશ્યપ ગોત્ર ઇદમ જલમ તસ્मै સમસ્ત પિતૃમોક્ષ પ્રાપ્તિ અર્થે ઇદમ જલમ તસ્मै સ્વધાય નમઃ. 3 ટીપા પાણી હવે બહાર મૂકવાનું છે, જેને બાળા ભોળા હાથમાં કીધું, પણ એ ખાલી ટીપું ટીપું મૂકવાનું દાબડાથી. બરોબર? બાળકને પાણી કઈ ખોલાથી ન પીવડાવાય. એટલે 3 ટીપા આપણા પોતાની સાથે કોઈ બાળક ચાલી ગયું હોય એને પાણી ટીપું ટીપું પીવડાવવું પડે. એટલે 3 ટીપા પાણી એવું કંઈ થયું હોય એને મૂકવાનું, બધાએ મૂકવાની જરૂર નથી. બહાર એક એક ટીપું 3 વખત મૂકી દો. બાળા ભોળા આત્માનામ સદગતિ નિમિત્તેન સંપૂજયેતઃ. હાથ જોડી પગે લાગી લો. આ પાણી લઈ નદીમાં વિસર્જન કરી અને ત્યાંથી અહીંયા આવી જવાનું છે. પાછા પાણીનો લોટો ભરતા આવવાનો, દાબી રહેવા દેવાનું. લોટો ભરતા આવવાનો ને ભરેલો હોય તો લઈ જવાની જરૂર નથી. લોટો લઈ જાજો. લોટો લઈ જાજો. પાણી અહીંયા ઉતરે છે, થાળી માંથી પત્તા લાવજો. લોટા है पानी बोला ना साथी आहे मिटे મોટો સોલ પિન બનાવવાના. પાનનું મુખ ઉત્તર બાજુ રાખવાનું.
અને એના પર દાબડો મૂકવાનો અને દાબડાનું મોઢું પણ ઉત્તર બાજુ રાખવાનું. સોલ પિન બનાવો. આ ડબલું ખાવી જેની પાસે પાન ન હોય એને બાજ આપજો. બનાવી કઈ દે છે બાજા આવતા 15 નાના 16 મોટો સોલ પિન બનાવો. મુઠિયા ટાઈપ ગોળ બનાવીને જરાક લંબગોળ બનાવી દેવાનો. જનોઈ જમણી બાજુ લઈ લો. પછી આપણે જ મહાળવા પડે એકલા થોડો મૂકજો. 15 નાના 16 મોટો કોઈ નાનો પોયરો હોય તેને મદદ કરજો ભાઈ. ભાઈ પછી પેલામાં ખીચડી પણ કઢાવી લાગજો એટલે વાહ માટે ત્યાંથી જ બધા લઈ આવે. ન હોય તો 2 બાદ લઈ લેજો. પિન બાકી હોય તે બધાના બની ગયા ને? કઈ ને બનાવી. અંગૂઠામાં જનોઈ રાખીને અંગૂઠામાં જનોઈ રાખવાની. જનોઈ જમણી બાજુ લઈ લો. અંગૂઠામાં જનોઈ પકડો. પાણીના છાંટા નાખો અને દૂધના છાંટા નાખો. જરાક ફૂલનું આસન આપો ભાઈ. આ મિત્રો ઉદ્ધાર છે, મોક્ષ, ગતિ, પ્રાપ્તિ, અર્થે, શ્રાદ્ધ નિમિત્તે પિંડદાન અહમ કરીશીએ. પહેલો પિંડ ઉત્તર બાજુથી મૂકવાનો. મુઢવાત કરીને મૂકો. પ્રથમ પિંડમ દધ્યાત. હવે તે 16 પિંડની લાઈન કરી દો. દ્વિતીય પિંડમ દધ્યાત. ધીમે ધીમે બધા બાજુમાં મૂકજો એટલે બહુ તમારે જગ્યા ઘટે નહીં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પિતૃનારાયણાય નમઃ. તૃતીય પિંડમ દધ્યાત. બધા લાઈનમાં મૂકતા જાઓ. જગપુરુષેણ વિખાદેવા. જત્રજ્ઞાનમુતચેતો ઘ્રતિસજ્યોતિરંતરમૃतं પ્રજાસુ. જસ્માનરેતે કિંચન કર્મ ક્રિયતે તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ. સુખારથિરસ્વાનિ વજન્મનુખ્યાન્નિ નીયતે. सहस्तोमाः सह छन्दसावृतः सह ब्रह्मारिकयः सप्तदिव्यः पूर्वे कम्पन्ता मनुदृश्यधीरा અન્વાલેભિરેરથ્યો ન રશ્મિન. પૂજા થઈ એટલે થાળો પાછો સાઈડ પર મૂકી દેવાનો એટલે તમને પૂજા કરતા ફાવે. કલમ દત્તે. બધા પીન મૂકી દો આરામથી ભાઈ. કઈને ઉતાવળ નથી. શાંતિથી મૂક ભાઈ. દૂધના છાંટા નાખો. પાણીના છાંટા નાખો. આશીર્વાદ પરાયણાય નમો નમઃ. ઐશ્વર્યમસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ. હવે પેલો સફેદ દોરો તમને આપેલો છે ને લાંબો કરો. લાંબો કરો પછી પાણી જરાક છાંટા નાખો ને પછી વસ્ત્ર તરીકે ભગવાનને પહેરાવો. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. ભાઈ મહિલો કે દોરો
અબીલ ગુલાલમાં જરાક પાણી નાખી અને પીનને ચાંદલા કરો બધાને. મોટાથી ચાંદલા કરવાના, તે નાના હુદીન. ઐશ્વર્યમસ્તુ અબીલે આયુષો વૃદ્ધિ ગુલાલ પ્રીતિવર્ધનમ સિંધુરેણ સમાયુક્ત સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા યાવદ ભૂમંડલમ દત્તે સશીલા વનકાનનમ તાવત તિષ્ઠન્તિ નિધિનિય સંતતે પુત્રપુત્રિકે. ઓમ ભૂર્ભુવઃ પિંડ દેવતાભ્યો નમઃ. તિલકમ સમર્પયામિ. ચોખા ચડાવો પછી. અક્ષતાત્ર કુરુ શ્રેષ્ઠા કુમકુમાત્મસી શોભિતા મયા નિવેદતા ભક્ત્યા ગ્રહણમ પરમેશ્વર. ફૂલ ચડાવો ને તુલસીના પાન ચડાવો આરામથી. ચાલો આરામથી તુલસી ચડાવો. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્ધે પુનઃ ગજાતિ કરવીર રસાલ પુષ્પે બિલ્વ પ્રભાલ તુલસી દલમાલિતે ભી સ્થામ પૂજયામિ જગદેશ્વરમ. અબિલ આપણે ફૂલ ને તુલસી ચડાવી ભાઈ, ચડાવાઈ ગઈ. તો પછી અબીલ ગુલાલ પેલો મિક્સ છે તે ચડાવો. જવતલ અબીલ ગુલાલ બધું મિક્સ કરેલું છે તે થોડું થોડું. અબીલ એ બધું પૂરું જ કરી નાખવાનું, હવે વધારે ચડાવી દેવાનું. અહિર્ય ભોગેતિ પરજેતિ વાહુંધ્યાય હેતિમ પરિપાદમાનઃ હસ્તઘ્નો વિશ્વ. ભાઈ વિદ્વાન પમા પમાગુ સંપરિપાદુ વિશ્વતઃ. ચડાયું અબીલ. પછી જમણા હાથથી પેલા વખત એને એક માઇક આપી દેવાનું છે હાથમાં. જમણા હાથથી ભગવાનને આપણે જમાડી દેવાના, ભગવાનને જમાડવાના ભાવથી. પિતૃઓ એ શ્રદ્ધાથી જમે છે, કંઈ વસ્તુ ન હોય પણ પિતૃઓ આજે શ્રાદ્ધ કરીએ ને તે શ્રદ્ધાથી કરવાનું, એટલાનું નામ શ્રાદ્ધ છે. બરોબર? નહીં તો અહીં આપણે ગમે એટલી સંપત્તિ લઈને બેસીએ પણ શ્રાદ્ધ પૂર્ણ થતું નથી. પણ યાદસી ભાવના સિદ્ધિ તાદસી ભવતી. ડાબો હાથ આંખ આગળ નાખી જમણા હાથથી 5 વખત પિતૃઓને જમાડીએ. ઓમ પ્રાણાય સ્વધા અપાનાય સ્વધા વ્યાનાય સ્વધા ઉદાનાય સ્વધા સમાનાય સ્વધા પરબ્રહ્મણે નમઃ સ્વધા. પગે લાગી લો. 1 ચમચી પાણી મોટા પિંડ ઉપર મૂકી દો. ફરીથી ડાબો હાથ આંખ આગળ રાખો. ફરીથી જમણા હાથથી જમાડો. આપણું મન અહીંયા હોય ને તો બધું જ મહારાજ બોલે ને તે સંભળાય. બરોબર? પણ બધી જગ્યાએ રખડતું હોય ને મન તો ન સંભળાય. 10 વખત એક વસ્તુ બોલું છું કે તમને ખ્યાલ આવે. ડાબો હાથ આંખ આગળ રાખો. જમણા હાથથી ફરીથી ભાવથી જમાડવાના. એનાથી આપણી ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શું કે ભાઈ એક રોટલી વધારે ખાવી, એવી રીતે પિતૃઓ આપણી ઘરે આવ્યા છે તો ફરીથી ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વધા અપાનાય સ્વધા વ્યાનાય સ્વધા ઉદાનાય સ્વધા સમાનાય સ્વધા પરબ્રહ્મણે નમઃ. પગે લાગો. હવે 3 ચમચી પાણી મોટા પિંડ ઉપર મૂકો. હસ્તો પ્રક્ષાલમ મુખ પ્રક્ષાલનમ આચમનિયમ. મુખવાસાર્થે 2 દાણા ચોખાના મૂકી દો. મુખવાસાર્થે પીળા ફળ તાંબુલમ. હવે અગરબત્તી છે તે હાથમાં લઈ લો. તમારા બધા પાસે છે ને? નહીં હોય તો અરવિંદભાઈ આપજે. ચાલો જમણા હાથથી જરાક ભગવાનને ધૂપ આપવાનો. ભગવાનને આરતી ન ઉતારાય, ભગવાનને ધૂપ અપાય. પિતૃઓને ધૂપ આપી દો. કપૂર પૂરે નમનોહરેણ સુવર્ણ પાતશ્ચર સંસ્થિતેન પ્રદીપ ભાષા સહ સંગતેન નીરાજનમ તે
જગદેશ ગુરુએ ધૂપમ સમર્પયામિ. અગરબત્તી સાઈડ પર ગોપી દો. ભાઈ હવે તમે બંને જણા આ બાજુ આવજો મારી પાસે. આપણે અગરબત્તી બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે. યજ્ઞ કરવાથી ભગવાન પ્રસન્ન થાય, પણ આજે તમારે ભગવાનને નથી પ્રસન્ન કરવાના, આજે તમારે પિતૃઓને પ્રસન્ન કરવાના. તો પિતૃઓ પ્રસન્ન બ્રાહ્મણોને કરો તો થાય, ને બ્રાહ્મણ પ્રસન્ન ભોજનથી થાય. એટલા માટે બ્રહ્મ ભોજન સહિત ગૌદાન સહિત દાન કરીશું. મોટા પિંડ ઉપર પાણી મૂકી દો. આ બધા જ નિમિત્તની કંઈક દક્ષિણા 10, 20, 21 રૂપિયા, 51 રૂપિયા, તમારી જે ઈચ્છા હોય તે હાથમાં પકડવાની. તમારી પાસે થાળી આવે છે, મોટા પિંડને દક્ષિણા લગાડવાની. અને યદગદવાનન્નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. તમારી જગ્યા પર ઊભું થવાનું. પછી વાંકાવળી પગે લાગો પિંડને. હંમેશા માટે શરીર વાંકાવળીને પગે લાગો, દંડવત કરો બસ. ને પછી તમારી જગ્યા પર પાછા બેસી જાઓ. તકલીફ હોય ને નહીં લાગો તો વાંધો નથી, નહીં વળાતું હોય તો નહીં વળતા. હા, કઈ બેસી જાઓ. જમણા હાથ ઉપર, જમણો હાથ છે તે મોટા પિંડ ઉપર મૂકો. પૂજા ઘણી વખત થાય, પણ પિંડ ખાલી એક જ વખત કરાતો નથી. બરોબર, પૂજા કરી ભગવાનને કહેવું એનો સ્વીકાર કરજે. આ દર્ભની સહી જરાક ઉત્તર બાજુ ખેંચવાની છે. શ્રી રામ. મોટો પિંડ હાથમાં પકડો, બોલો રામ. રામ નામથી પથ્થર તરી જાય તો આપણા પિતૃઓ પણ તરી જાય. થાળામાં મૂકતા જાઓ, થાળો નજીક રાખો. બધા પગે લાગી લો. રામ રામ બોલી બધા પિંડ મૂકી વિસર્જન કરી. ત્યાંથી વિસર્જન કરતા આવવાનું ને ત્યાંથી ખીચડી લેતા આવવાની ને પાછી આવું જવાનું આપણી જગ્યા પર. ભાઈ આપણે એક જણા ચોરી હળગાવજો. ભગવાનને લાજ રાખી છે હમણાં સુધી. બધું જ બાજ હારી હોય તો રહેવા દેજો, એટલે ત્યાંથી વાહ લાવતા સારું પડે. હારી હોય તો લેતા જાઓ ને પાછી લેતા આવજો ત્યાંથી ખીચડી. બરોબર, જાઓ પાણીમાં વિસર્જન કરી સ્નાન કરીને આવતા જાઓ. ધીમે રહીને જાઓ. આપણે
આ મને ભાવે શું નાખે ખેલું જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હેલો ભાઈ આવી ગયા ને બધા? હાથમાં પાણી પકડો. ગાયનું અને કૂતર દીને યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા યથાશક્તિ પ્રમાણે શ્રાદ્ધ નિમિત્તે સ્વાન ભોજન ગૌબ્રાસ ગાયનું અને કૂતરાનું અહીંયા મૂકેલું છે. તે પાણી તમારે જમીન ઉપર મૂકવાનું, નીચે મૂકી દો. ભાઈ એક ગાયને ખવડાવી દેવાનું, એક કૂતરાને ખવડાવી દેવાનું, સાઈડ પર મૂકી દો. હવે તમારી પાસે દૂધ હોય ને તે બધું આ થાળીમાં નાખી દો. પિતૃઓનો ખોરાક એ દૂધ છે એટલે દીને મમ સમસ્ત પિતૃ મોક્ષ પ્રાપ્તિ અર્થે કાગ વાસ અહમ કરીશ્યે. થાળીમાં પાણી મૂકી દો. હવે એ થાળી લઈને જવાનું, પાણીનો લોટો લઈ જવાનો, પાણી છાંટવાનું, જોરમાં 3 વખત કાગવા બોલી ને પછી આપણી જગ્યા પર આવી જવાનું. બરોબર કામ બધાએ જમવાનું ભાઈ જમવાનું ત્યાં રાખી દીધું તો બધા દૂરથી ઉભા રહો તો જ બધાથી ભાઈ એવી રીતે નહીં નાખી દે, નહીં તો પછી બધા પેલું થાય વધારે અમારે આપી દે. હેલો દરેક જણા હોવાનું લઈ લો આરામથી. આપણે કઈ ઉતાવળ નથી, દૂરથી ઉભા રહો શાંતિથી, બધા જ આવી જાય. બધા જે કઈ હોમો હોય તે બધા જ હોમી શકે એટલે બધા માટે જ હોવાનું છે. ચિંતા નહીં કરતા, દૂરથી બધા ઉભા રહો. બોલો પિતૃનારાયણ દેવ કી જય. બધા લઈ લો, આરામથી લઈ લો, કઈ ઉતાવળ નથી, શાંતિથી બધા હોમાનું થોડું લઈ લો. ભાઈ હોમાનું બધા આપી દો. ભાઈ બધા હોમાનું આવી ગયું, બધા કઈ હોમાનું આ બધું બાકી છે. આવેલા એને પણ કોઈ હોમો હોય તો હોમી શકે, બધા છે. હેલો બોલો પિતૃનારાયણ દેવ કી. તસ્મિન દુરાત આવી જાઓ બાપા. મનીષુરારે બલે ચ દેવ્યા તાંતોષ્ટુભ પ્રણતિ નમ્ર શિરોધરાશ્ચ
વાગ્મી પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુદેહા દેવ્યાયયા તતમિદં જગદાત્મશક્ત્યા શેષદેવ ગણ શક્તિ સમોહ મૂર્ત્યા તમ અંબિકા મખિલ દેવ મહર્ષિ પૂજયા ભક્ત્યાન તસ્મ વિદધાતુ શુભાનિશાના યસ્યા પ્રભાવમતુલં ભગવાનનંતો બ્રહ્માહરશ્ચ નહિ વ્યાપ્તુમલં બलं ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાસાય ચં શુભભયસ્ય મતિં કરોતો યશ્રેષ્વયં શુક્રતીનાં ભવનેશ લક્ષ્મી પાપાત્મનં કૃતધયાં હૃદયે સબુદ્ધે શ્રદ્ધા સતાં કુલજनं પ્રભવસ્ય લજ્જા તાંતાન તસ્મ પરિપાલય દેવી વિશ્વં શૂલેન પાહિ નો દેવી પાહિ ખડ્ગેન ચંબિકે ઘંટાસ્વનેન પાહિ નો ચાપદયાનિ સ્વનેન ચ प्राच्यां रक्ष प्रति च चंडिके रक्ष दक्षिणे ब्राह्मणेन आत्मसोलस्य औतरस्यां तथेश्वरे सौम्यानि यानि रूपाणि त्रिलोके विचरन्ति ते यानि चात्रन्त घोराणि तेरा देवकी दरेक जणाए अंदर आहुति आपी देवानी नदीमां जवानुं नाही लेवानुं जनो वीटी पधरावी अहींया आवी चांदलो करी पगे लागी जवानुं दरेक जणाए धीमे धीमे बधा अहींया जे कयो पण होमो होय तो बधा होमी सके बधा पासे आपजो ने बधा ज होमी दो प्रेमथी पछी नारिયેल ઉપર છાણા મૂકી દો અહીંયા આવી સૂચના કોઈ પણ મહાપ્રસાદ લીધા વગર જાય નહીં એવી આ આપણા પરિવાર વતી લીધા છે એ પૈસા અહીંયા ભાઈને જમા કરાવે અસ્તુ ઓમ નમઃ શિવાય जे कोई पण चांदलो करवो होय ए आवी चांदलो करावी देवानो पूजामां बेसना रही વચ્ચે જઈએ